સંતોએ સત્સંગમાં, શાસ્ત્રોમાં અથવા વાણીમાં નામનો મહિમા બહુ મૂક્યો છે. એટલે સંતોએ કીધું કે નામ જાણ્યું એને સર્વે જાણ્યું, મટી ગયા થાપ ને ઉથાપ. કોઈ સંતોએ એને એ નામને વચન કીધું, અને કોઈ સંતોએ એમ કીધું કે નામ લીયા એને સબ લીયા, સકલ શાસ્ત્રના ભેદ, બિના નામે નરકે ગયા, ભલે પઢે ચારે વેદ. એ સાખી ખાલી બોલવા પૂરતી નથી, એને ફોડો ને એનું વર્ણન કરો ને તો એક સાખી ઉપર 1 કલાકનું વર્ણન હાલે. એટલો બધો એ સાખીનો મહિમા મૂક્યો છે. જેની પાસે નામ વચન છે, નામનો મહિમા એટલો છે. નામ લીયા એને સબ લીયા. સબનો અર્થ તો પછી તમામ વસ્તુ આવી જાય, એની તુલ્ય કાંઈ આવે નહીં. પછી એને કીધું સકલ શાસ્ત્રોના ભેદ. તમામ શાસ્ત્ર વાંચો ને તો એમાં છેલ્લે નામનો મહિમા આવશે. 4 યુગની ભગવાને રચના કરી છે. 4 યુગની અંદર કર્મ પ્રધાનનો ફેરફાર થયો છે, પણ 4 યુગમાં નામનો મહિમા મૂક્યો છે. પહેલાના ઋષિ મુનિઓ કેવલ નકરો યોગ કરતા હતા, પણ નામનો મહિમા તો હતો ને. પછી રામા અવતાર થયો રાજા દશરથના ઘેરે, ત્યારે યજ્ઞ પ્રધાન, કર્મ પ્રધાન યજ્ઞ હતો. યજ્ઞ ઋષિ મુનિઓ બહુ કરતા હતા, છતાં નામનો તો મહિમા હતો ને. યજ્ઞ કરે તો મંત્ર તો બોલતા હતા ને. અને અત્યારે કેવલ નામ આધારા છે. કલિકાલમાં કેવલ નામ આધારા છે. અત્યારે નામનો મહિમા તો મેક્યો જ છે. તો એને કીધું કે તમે ગમે એટલા શાસ્ત્ર વાંચો, વાંચી છેલ્લે એનો ભેદ નામ નીકળશે, જેને વચન કહેવામાં આવે છે. આદિ રે અનાદિમાં વચન છે પરિપૂર્ણ પાનબાઈ, વચનથી વધે નહીં બીજું કાંઈ. આદિ અંત ને મધ્યે, આદિ અનાદિ, વચન જ પરિપૂર્ણ, નામ જ પરિપૂર્ણ છે બપુ. એનથી વધે એવું કાંઈ દુનિયામાં છે જ નહીં. છતાંય આપણે મનજીભાઈ કેવા નામથી નહીં વિશેષ બીજું માનીને દોડા દોડી કરે છે. નામથી નહીં કાંઈક આગળ માને છે. આપણું મન એવું માને છે કે હજી આપણી પાસે આવવાનું તે વસ્તુ તો આવી જાય છે, પણ છતાંય હજી બીજી મથામણા ચાલુ છે કે હજી આનાથી કાંઈક છે આગળ, પણ કાંઈ છે નહીં. એટલે એને કીધું કે વચન જાણ્યું એને સર્વે જાણ્યું. મટી ગયા પછી મનને થાપ ને ઉથાપ. અને આપણે જાણ્યું નથી, ખાલી નામ લીધું છે, સમજ્યા છે. જો જાણી લીધું હોય પૂર્ણ રીતે, એની અનુભૂતિ કરી લીધી હોય તો મનનો થાપ ઉથાપ તો મટી જાય. છતાં મનનો થાપ અને ઉથાપ મટતો નથી. એટલે સંતોએ એટલો બધો નામનો મહિમા ગાયો છે કે નામ સમો વડ કોઈ નહીં. જપ તપ તીરથ સંજોગ, નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ. નામ સમૂહ વડ કોઈ નહીં. નામની હારે કોઈ બપુ નામની તુલ્ય નથી આવ્યું. નામનો એટલો બધો મહિમા મૂક્યો છે. અને નામ વચનમાં કેટલી તાકાત છે કે એના નામ થકી આપણને કોઈ સંતો કાંક ને કાંક દુઃખ દૂર કરતા હોય તો ધણીના નામ ઉપરથી નથી ને. મેં એવું સાંભળ્યું છે સત્ય ઘટના, આપા શામજીના જીવન ગાથામાં એમ કે છે, સત્તાધારની અંદર શામજી બાપા થયા. એમ કે છે રૂવાડે રૂવાડે પીરાય ફૂટી નીકળી હતી. રૂવાડે રૂવાડે પીરાય ઓલા. એમ કે આરતી ઉતારતા હોય ને તો આરતીના શરીરે ભરડો લઈ જાય. જોવાવાળા, દર્શન કરવાવાળા એ કર્યા છે. અને રૂવાડે રૂવાડે કે પીરાય. હા, અને મેં વાત સાંભળી છે રૂવાડે રૂવાડે પીરાય આવું કહેવા વાળો પાછો એ મહાપુરુષ છે. ઓલા હા, એના મુખે સાંભળ્યું છે. અને મને કહેતા હરિવંત બાપુ એ મહાપુરુષને મેં જોયેલો, દર્શન કરેલા, ને રૂવાડે રૂવાડે ભાઈ પીરાય ફૂટી નીકળી ગયો. અને એ એક દિન સમયે કુંભના મેળે ગયા બાપુ. કુંભના મેળામાં એને હદાવ્રત ખોલ્યું. તો કોઈ સાધુડાએ કીધું હશે એ કે આ તમે આ પૂરું ન પાડીએ કોઈ. એમ કુંભનો મેળો કાંઈ મહિના 15 દિનો છે નહીં, 4 મહિનાનો બપુ કુંભ.
અને લાખોની સંખ્યામાં તો પાછા સાધુડા આવે, એમ માણા નહીં, લાખોની સંખ્યામાં સાધુડા આવે. એમાં માણસોની તો શું ભીડી છે. અને એ શામજી બાપુ ને બાપુ એવું થયું કે મારે એવો ભાવ હતો કે મારા ગુરુના નામ ઉપર, મારા ઠાકરના નામ ઉપર આ હદાવ્રત ખોલવું હતું. પણ હવે નકરું હદાવ્રત નહીં, દક્ષિણા સાથે. એ સમયમાં 10 રૂપિયા એટલે બહુ બાપુ દક્ષિણા કહેવાય. અને લાખો સાધુડાને દક્ષિણા દેવીને 4 મહિના સતત પ્રવાસ ચાલુ. હો એની કમાઈ છે. આને બાપુ નામ જાણી લીધું, સમજ્યા? હરિરામ બાપુ ગોદડિયા એમ કહેવાય છે થયા ઢસાની અંદર. અને બજરંગદાસ બાપાની બધાએ ઈ હરસામાં થયા. અને બધાનો ભેગો મેળાવડો, બેઠકો ભેગી થતી હતી હર્ષાનંદ બાપુની આ બધાની. તો એમ કહેવાય બજરંગદાસ બાપા પહેલા નકરી ધોતી ઉપર જીવન ગુજારો કરતા. પછી એ ઢસાવાળા બાપુ રામદાસ ગોદડિયાએ બંડી પહેરાઈ, અને બંડી પહેરી અને એ ધણીના નામના આધારે કેટલું એમાં નીકળતું હતું. અને ઓલાને તે પેરો રાખવા વાળા પેરો તો અમુક રાખ્યો છે, જોયું હશે ને, ક્યાંય લેવા જાય છે કે નહીં, એટલો બધો રૂપિયો ક્યાંથી આવે છે. અને બધાને દક્ષિણા દેવાય નહીં. એટલે આટલો બાપુ નામનો મહિમા છે. અને એ આપા ગીગાએ બાપુ એના ગુરુએ બોડી હલાવીને બાપુ રૂપિયા ખીર્યા. આપણે બોડી હલાવી બોરા ખરે, એ શિયાળો હોય તો પાંદડા ખરે. હા, અને એને મારા વાલીડે બોડી હલાવીને રૂપિયા ખીર્યા. ઈ સલનની અંદર કેવડો નામનો મહિમા છે. એ ગુરુની કૃપા થકી આજ બાપુ આપણી પાસે વચન આવ્યું છે, જંપા જાપ આવ્યા છે. એટલે જપજો. અને વિશ્વાસ મોટો છે વાલા, વિશ્વાસની ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસથી કરે જવું કાર્ય. અમુક માણસ નામનો મહિમા જાણતા હોય કે ન જાણતા હોય, છતાંય તે કોઈ જ્યોતિષ કામ કરતા હોય ને, તો એ આપણને કે કાર્ય ન થાય ને તોય કે ભાઈ તમને શ્રદ્ધા ન હોય એટલે જ કામ થયું નહીં. કે ને કે તમને શ્રદ્ધા નથી, તમને વિશ્વાસ નથી, એટલે તમારું કાર્ય થયું નહીં. એટલે હવે ના વિચાર કરો, હું કોને કામ કર્યું એમ. શ્રદ્ધા ને વિશ્વાસ એ શક્તિ અંદર બેઠેલી છે. આદિ અનાદિ શક્તિ પોતાની ઘટમાં બેઠી, જેને વાઘેશ્વરી કહેવામાં આવે છે. ઉમા માં પાર્વતીને ભોળાનાથ જ્યારે આ જ્ઞાન આપે છે શિવ સંહિતાની અંદર, ત્યારે કુંડળીની જે શક્તિ છે ને એને વાઘેણી કહીને બોલાવે છે. એમ કે નાભી ની અંદર 3.5 આટા વીંટોળાય, કોઈ સંતો 16,000 આટા વીંટોળાઈને કહે છે, કોઈ સંતો 3.5 હાથ કહે છે. બરોબર? એટલી એવી શક્તિ અહીંયા નાભી પરમ, જેને 10મો દ્વાર કહેવામાં આવે છે. નકરી આ ડૂટીની વાત નથી. 10મો દ્વાર જેને કહેવામાં આવે છે, જેને આ માળા પહેરી છે ને, એ માળામાં મેર આવે. એ નાભી પરા છે ને, એ મેર છે બાપુ. શ્વાસ ઉશ્વાસની જે માળા હાલી રહી છે ને, એ મેરેથી આવે છે. આપણે માળા ફેરવે એટલે મેર આવે તો નાથી પાછી વળી જાય ને, વળી આમ ચાલુ થઈ જાય. મેરેથી પાછી વળે. એમ એ મેરેથી પાછું એ માળા, અખંડ માળા, નિરંજન માળા આપણને ગુરુ મહારાજે બતાવી છે ને, ઘટમાં ફેરવો, આ એ ફરી રહી છે. હા, એ આંકડે શક્તિ બેઠી, જેને વાઘેણી કહેવામાં આવે છે, વાઘેશ્વરી કહેવામાં આવે છે, જેને આદિ ભવાની કહેવામાં આવે છે, જેને આદિ શક્તિ કહેવામાં આવે છે. પછી તમે જે રૂપે બોલાવો એ રૂપે બાપુ માતાજી. આ શક્તિ એવી છે. અને એ શક્તિ પોતાના ઘટમાં બેઠેલી છે. એને જાગૃતિ કરવા માટે આપણને સદગુરુ મહારાજે સાવી આપી છે. હા, નામ ભજનની, કે દરરોજ સાવી ફેરવે રાખો. એટલે લોયણે કીધું લાખાને, જીરે લાખા સાવી મારા માલમ ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તાળા ઉઘડે. હા, એ સાવી તો ગુરુને હાથ છે. બ્રહ્મ કબાટના તાળા તો ખુલે. એટલે કાયમની માટે સાવી ફેરવે રાખવાની. એટલે કાયમની માટે ફેરવે રાખ્યો એટલે શ્વાસ ઉશ્વાસે જે નિરંજન માળા ગુરુ મહારાજે અખંડ માળા બતાવી ને, એમાં ધ્યાન ધરી અને
ધ્યાન ધરીને જોઈ લો શૂન્યમાં તો ઝીણા ઝીણા વાજા વાગે. એમ એ બસ ધ્યાન ધરીને અંદર જોઈ લેવાનું. સંકલ્પ વિકલ્પને થોડાક લય કરવાના અને જીવનની અંદર નામનો મહિમા ગમેના જીવનની અંદર રેણી થોડીક રાખવાની અને વિશ્વ અને શ્રદ્ધા રાખી અને પંથ કર્યા જવાનો. કારણ કે જે વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ને એ કે આપણે આપા શામજી બાપાનું દ્રષ્ટાંત હું લેવાનું જીવનમાં લીધું, એના જીવનનું ઉદાહરણ એમાં લીધું કે બાપુ ના કણે પૈસો કે કાંઈ બીજી વસ્તુ ન કામ કરે. સમજ્યા? તમારી પાસે નકરો પૈસો હોય તો સેવા કરવા વાળા જોઈએ ને. આ તો તમારી પાસે આ વસ્તુ હોય ને એટલે એ તમારી પાસે, જેને કસ્તુરીનો કુંભ કહેવામાં આવે, ભક્તિ કસ્તુરીનો કુંભ હોય ને એટલે જેટલાને સુગંધ આવે ને બધા જીવડે જીવાતમાં બધી સુગંધ, બધા ભમરાઓ સુગંધ લેવા આવે, કોઈને બોલાવવા ન જવું પડે. એમ આપણી પાસે ભજન છે ને તો એ બાપુ અનાશાય થાય છે. આ આપણે કાળુ બાપુ ગામડે ગામડે કહેવાય ગયા તમારા ગામમાં ટુકડી મેકલો પસા માણેની, કે તમારા ગામમાં 6 માણે ટુકડી મેકલો, મારે સમૂહ લગ્ન કરવા છે. છતાંય તે ના કણે મહિને અત્યારે મહિનો ને મહિના પછી બાપુ વારો આવે. ટુકડીઓ એટલી અત્યારે થઈ ગઈ. બગદાણા કાંઈ બજરંગદાસ બાપા થોડા બધાને કહેવાય ગયા હતા તમે, છતાં એ લોકોને 2 મહિને ટુકડીઓનો વારો આવે, 2 મહિને. અને એક દી કેટલાય ગામની 5-5 ગામની ટુકડીઓ હોય, બહેનોની ભાઈઓની, બધાની બહેનો સાથે બધા દરણા કરતા હોય અને ભાઈઓ બધા રસોડામાં હોય છે ને. આને વચન પરિપૂર્ણ જાણ્યું પકડીને બેહી ગયા ને અને રંગ લાગી ગયો શ્રદ્ધા વિશ્વાસથી. બસ ધણીના નામ ઉપર છે ને ધૂણી ધખાઈ દીધી. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. બેલી એટલે ભગવાન નથી કહેતા મારો એકલનો બેલી, ભગવાન આદિ નારાયણ, પછી આદિ શક્તિ, જે તમે કહો એ. એટલે ભક્તિની માર્ગની અંદર છે ને રેણી રાખવી બહુ જરૂરી છે. એટલે ગંગા સતીમાએ પાનબાઈને ભજન દ્વારા ઉપદેશ કર્યો છે કે માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ, પલાય પિયાલો હવે આવી ગયો છે, આવી ચૂક્યો છે આ પિયાલો. પ્યાલાનો અર્થ એમ કે હવે ભક્તિનો રસ તમારે જેટલો પીવો હોય ને એટલો તમે પી લેજો. માણવો એટલો રસ તમે માણી લેજો. આનંદ કરવો એટલો આનંદ તમે કરી લેજો. નહીતર હવે પિયાલો આવી ગયો છે. એટલે પછી મારે જવાનો ટૂંક સમય બાપુ આવ્યો છે. જબુમાને પિયાલો આવી ગયો તો રસ્તામાં. પછી કોઈ સંતોએ શબ્દ પિયાલો પણ કીધો છે. કોઈ સંતોએ એમ પણ કીધું છે કે બસ હવે મારે નજીકમાં પિયાલો આવી ગયો એમ પણ કહેશે તો આ દેહ છોડવાનો ટાઈમ પણ આવી જાય, એને પણ પિયાલો કીધો. અને સંતોએ શબ્દ પિયાલો પણ કીધો છે. મારા ગુરુજીએ પાયો અઘાત, પ્યાલો દૂજો કોણ પીવે. દાસી જીવણે કીધું એ કે બીજો પિયાલો હવે કોણ પીવે, મારા ગુરુએ મને પિયાલો પાઈ દીધો છે, શબ્દ પિયાલો. શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો, મારા દેહડિયામાં હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવે. બધી પ્યાલાની પ્યાસ, બીજા પ્યાલાની પ્યાસ મટી જઈ. પછી મનની આસક્તિ બીજી જગ્યાએ કોઈ વિષય વાસનામાં, કોઈ ખાણીપીણીમાં, કોઈ જગ્યાએ છે ને રે નહીં, બધી ઇન્દ્રિયો તૃપ્ત થઈ જાય અને શબ્દ પિયાલાની મન પ્યાસી બની જાય. બસ કેવલ એક જ તે ધૂન લાગી જાય. નથી કહેતા કે એને ભાઈ મગજમાં કાંઈક ધૂન લાગી ગઈ છે. બસ એ સંતોને ધૂનું લાગી ગઈ છે. શેની? રામ નામની, ભગવાનના નામની, શ્વાસ ઉશ્વાસનું જે અજંપા જાપ છે એની બાપા ધૂન લાગી જાય હોય. બસ પછી બીજું કે બીજી વસ્તુ કાંઈ આવે નહીં. એટલે ગંગા સતીમાએ કીધું કે માણવો હોય તો રસ માણી લેજો પાનભાઈ, હવે આવી ચૂક્યો છે આ પિયાલો. એટલે આપણે તે છે ને જ્યારે કોઈ સંતનો મેળાપ થાય, નિજારી પંથી કોઈ આપણને મળે તો એના મુખેથી શબ્દ પિયાલો જેટલો પીવાય ને એટલો બાપુ પી લેવો. સત્સંગનો રસ જેટલો માણવો હોય એટલો માણી લેવો. નહીતર ઘોડાહાણમાંથી ઘોડા નીકળી જાય પછી દરવાજો દીધે બાપુ કાંઈ આપણું હિત ન થાય. અને મળદા માથા પસાડે પછી કોઈનું બાપુ કાંઈ કલ્યાણ થવાનું નથી. જ્યારે હયાતીમાં સંતો હોય, વર્તમાન કાળની અંદર હોય ને ત્યાં લગી ગણના થતી નથી. પણ આપણે સત્સંગી હોય, જો સમજુ અને શાણા હોય
તો બાપુ વર્તમાનની અંદર સંતો હોય ને ત્યાં લગી એની કદર કરી લીજો. દેહ હમું જોઈ અને હારા મોળા કર્મ કે એના છિદ્ર નહીં જોતા. સાંભળા સામે દ્રષ્ટિ બાપુ રાખીને નહીં બેહતા, એના શબ્દ હમું જોઈજો. હા, અને આત્મલક્ષી બનજો તો બાપુ સંતમાં ગુણ બંધાશે. નહીતર સંતમાં ગુણ અને વર્તમાન કાળની અંદર બાપુ કોઈ સંતોને કોઈએ માયણા નથી જેવી છે એમ. ભાગ્ય એને માણવા વાળા ભાગ્ય હોય છે. પૂર્ણ રીતે કોઈ માણી એકતા નથી અને એને પણ જાણી એકતા નથી, રહી જાય બધા. પછી ક્યાંક ઓહો અમારા ગામમાં ફલાણા ભગત હતા, ફલાણા સંત હતા, એની વાત જ ન થાય. પણ પછી મળદે માથા પસાડે શું થાય? હોય ત્યાં લગી તો આપણે શાંતિથી એને હક લેવા દીધું ન હોય. હા, આવું બધું થાય. એટલે ગંગા સેતી માએ કીધું કે હે પાનબાઈ, તમને કહેવાનું હતું એ હવે કહી દીધું તમને. હા, કહેવાનું હતું એ તમને કહી દીધું. હવે રેણી પાળવી હોય તો હેતેથી તમે પાળો. ગંગા સતી માએ કીધું કે હે પાનબાઈ, તમને જે જ્ઞાન દેવાનું હતું એ તમને દઈ દીધું છે. જેટલું ઓલે ઘણે કે વિદ્યાર્થી ભણતો હોય પછી એને શિક્ષક બનવું છે તો શિક્ષક બનવામાં એને 12 વર્ષનો અભ્યાસ પૂરો થઈ જાય, 3 વર્ષની કોલેજ થઈ જાય, 2 વર્ષનું બીએડ થઈ જાય, 2 વર્ષનું MM થઈ જાય, પછી એની ડિગ્રી હાવ ભણતર પછી પૂરું થઈ ગયું. પછી ક્યાંક ભાઈ હવે ભણવાનું હતું એટલું ભણી લીધું. એક ભાઈ આવ્યા હતા અમારે થોડાક ટાઈમ પહેલા, એક સત્સંગી કહેતા હતા બધા. પછી દાદા હતા બનાસકાંઠા બાજુના. પછી મારા મુખેથી મેં તો મારા કાંઈને તો નહોતું સાંભળ્યું, પણ બીજા ગયા હતા એ કહેતા હતા કે મારે ભજન કરવાનું હતું કરી લીધું. ભજન કરવાનું આપણે કાંઈ રહ્યું નથી, ભજન પૂરું થઈ ગયું. હા, જેટલું ભજન કરવાનું હતું કરી લીધું, એમ કાંઈ કરવાનું છે નહીં. બહુ કહેવાય ભાઈ. આ પહેલી વહેલી વાત સાંભળી ને ગંગા સેતીમાં એ કીધું ભાઈ આ તો છેલ્લા ડસકાનો ખેલ છે પાનભાઈ. હરિભાળ્યા તો એમ તે તૃપ્ત ન થવું અને મન ભલે કબજે કર્યું હોય તો આળસ કરીને તમારે સુઈ ન રહેવું પાનભાઈ. હા, હરી તો તમારે ભજવા તો આ છેલ્લા ડસકાનો વાલા ખેલ છે. અને જેને 100 વરાવથી બાપુ આસન લગાડ્યું છે, મારી નજરે જોયું છે. હા, મારે એવા સંતો નજરે જોયા છે અને કાને સાંભળ્યું છે. 24 કલાક 24 વરા સુધી જેને આસન લગાવ્યા છે, 12 કલાક ને 24 કલાક સુધી આસન, અને હજી ભજન છોડતા નથી. અને એના ભક્તિના પૂરા પ્રમાણ આપે છે, છતાંય ભજન છોડ્યું નથી. અને આપણે કેવી ભાઈ મેં ભજન કરી લીધું, મારે ભજન કરવાનું કઈ છે નહીં ભાઈ. ભાઈ આવું ન હોય, સમજ્યા? ઠીક છે, એને એવું સમજાણું હોય છે એટલું એવું સમજાણું, પણ હકીકતમાં આવું નથી વાલા. આપણે તો જે જનાર્દન શબ્દ છે એને યાદ કરવાના. ગંગા સતીમાં કહી ગયા, જે સંતો કહી ગયા એને કહેવાનું. એટલે એને ગંગા સતીમાં એ કીધું હે પાનભાઈ, તમને કહેવાનું હતું ને એ બધું કહી દીધું છે. અને હવે રેણી તમે પાળજો, હેતથી તમે ભરપૂર પાળજો. રેણી પાળવાનું એને કીધું, તમે રેણી પાળજો. એટલે રેણી પાળજો તમે હેતેથી એટલે ભલા ભાવથી. અને જગમાં કીધું કોઈ સંતો એક ભજન પણ ગાયેલું છે, હેતુ રે વિનાના ન હોય હેત જગમાં, હેતુ રે વિનાના ન હોય હેત. કાંઈ ને કાંઈ હેતુ હોય ને તો જ હેત હોય ને. આપણને તે ભગવાનનું મૂળ સમજાણું છે, ગુરુનું મૂળ સમજાણું છે, નામનો મહિમા સમજાણો છે, તો હેતનો ઉભરો આવે ને. નહીતર હેતનો ઉભરો શું બાપુ આવે? કાંઈ હેતનો ઉભરો ન આવે. એટલે એને કીધું કે રેણી થકી જોને મારો રામ રીઝે પાનબાઈ, અને રેણી થકી રોમે રોમ ભીંજાય. રેણી થકી ભગવાન રીઝે પાનબાઈ, અને રેણી થકી રોમે રોમ ભીંજાય. અને રોમે રોમ ભીંજાય ને અને રુદિયો ન ભીંજાય ને ત્યાં લગી આપણને પૂરો ભક્તિનો રંગ લાગ્યો ન ગણે. કોઈ સંતોએ કીધું મનડું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. મનડું રંગાણું જ્યારે રોહિદાસ કેરું, પ્રભુજી એના સામકુંડમાં ગંગાજી વહાવે. એ નારાયણ સ્વામી, મનડું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના. આ મુક્તાનંદ બાપુ ગાઈ ગયા. હા, એનું નામાસણ છે, ગુણ ગુરુ મુક્તાનંદ ગાવે.
મનડું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના. એમ આપણને કાંઈક હરખનો હિલોળો બાપુ આવશે ને તો કાંઈક સેટિંગ થાય છે. અને હરખનો હિલોળો ક્યારે આવશે? કાંઈક નામનો મહિમા આપણને સમજાય, ભગવાનનો મહિમા સમજાય, ગુરુ પ્રત્યે હેત હોય તો. નકર કબીર સાહેબ બાપુએ કીધું છે, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. ગુરુ પ્રત્યે લગ્ની લગાડવીને અતિ કઠિન છે. કઠિનમાં કઠિન હોય ને તો ગુરુ પ્રત્યે લો લગન. વર્તમાનમાં જ્યાં લગી સ્થૂળ દેહ ગુરુ છે ને ત્યાં લગી જેટલું જોઈએ એવા તો કરોડોમાં કોક જન્મે બાપુ. બાકી આપણે અન્ય વસ્તુ ઉપર પાછું હેત હશે, અને એની ઉપર હેત હોય ને હૃદયથી ઘડીએ ન વિસરાય. લ્યો, અને ગુરુને તો આપણે ક્યારેક યાદ આવે તો 5 દીએ ફોન કરવી, ક્યારેક 3 દીએ કરવી, વાત વહી જાય 15 દીએ કરવી, નહીતર નોય કરવી. એવું ન હોય. આપણને પછી અહીંયા આપણે તારણ કાઢવાનું છે કે આ મનની આસક્તિ શેમાં વધારે છે અને શેમાં નથી. અને જેની ઉપર છે એને બાપુ વારે વારે યાદ આને યાદ કરવા ન પડે બાપુ, થઈ જાય. હેત રાખો, હેતરે વગેરે ઉભરો કઈ આવે એવું છે નહીં. એટલે ગંગા સતીમાએ કીધું કે રેણી થકી મારો રામ રીજે પાનબાઈ, અને રેણી થકી રોમ રોમ ભીંજાય. રેણીથી ભગવાન આપણી રેણી હોય તો એમ થાય વાહ. ગુરુના મુખેથી શબ્દ નીકળે અને શિષ્ય ઝીલી લે, અને એ પ્રમાણે વર્તમાન રાખવા મળે કે આ સત્સંગમાં આવ્યું હતું અને ગુરુ મહારાજે આ જ્ઞાન દીધું હતું. તો હવે આવી રીતનું જીવન ગુજારો કરવો પડશે, આવી રીતનું નહીં. એ રેણી રાખી કહેવાય. પછી જે ભક્તના લક્ષણો છે, દયા, સહનશીલતા, ધ્યેય, ધારણા, વૈરાગ્ય, પ્રેમ લક્ષણા જેને ભક્તિ કહેવામાં આવે છે. 30 લક્ષણો છે બધા, મને તો મોઢે નથી. પછી અમુક સંયમ નિયમ, પછી અમુક જગ્યાએ કેટલો સહવાસ કરવો, કેટલો ન કરવો, પોતાને આહાર વિહાર શુદ્ધ રાખવા, વિચારો શુદ્ધ કરવા, અંતકરણમાં ખોટો વિચારનો ડાઘ ન લાગવા દેવો. આ બધા ભક્તના લક્ષણો છે. પોતાની જાગૃતિ પૂરી હોવી જોઈએ. એટલે ગંગા સતીમાએ કીધું કે અને એ રેણી થકી રોમ રોમ ભીંજાય. અને આ બધું જીવનની અંદર હશે તો બાપુ આ સૃષ્ટિની અંદર સર્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો આત્મપદ છે. આત્મની અનુભૂતિ કરવી એ જ ભક્તિ છે ને. અને જેને જેને આત્મની અનુભૂતિ કરીને આત્મપદની પ્રાપ્તિ કરી, જેને અવિનાશી પદ કહેવાય, જે અખંડ પદ કહેવાય, એ આત્મપદ છે. એથી કાંઈ શ્રેષ્ઠ તો છે નહીં. તો એ અહીંયા જવા માટે એક કિના હોય છે. કિના અખંડ સૌ ભાગ્યવતી બનવા જાતી હોય ત્યારે એને કેટલા શણગારો સીજ્યા હોય છે. સીજ્યા હોય છે ને. હા, જેટલા એને પ્રિય લાગ્યા એટલા આભૂષણો એને ધારણ કર્યા હોય છે. શું લેવાય? એને પિયુજીને વશ એને મોહમાં નાખવાનું. બરોબર છે? એમ આપણે તો ભક્તિના આભૂષણો તો ધારણ કરવા છે ને. આપણે શું કરવું છે? આપણે આપણા પિયુને મળવા માટે જવાનું છે. આપણે આપણા ભક્તને ભગવાનને મળવા માટે જવું છે. મેં તો ઓઢું રે પાન્યતર સુંદર શ્યામનું, મારા અંગેરે ઘરેણા એના નામના. કાંક મીરા ગાઈ ગયા છે. મેં તો ઓઢું રે પાન્યતર સુંદર શ્યામનું. એમ આપણે ભગવાનને મળવા માટે જવા તો તૈયારી તો કાંઈક શણગાર તો સજવા પડશે ને. તો ભક્તોએ અને સંતોએ બાપુ છે ને ભક્તિરૂપી આભૂષણો ધારણ કર્યા છે. દયા ભાવ ને વૈરાગ્યના એ બધા. પછી તો એને છે ને સુખ ને દુઃખ તો સર્વે જાય. જેને વૈરાગ્ય લાગે અને આત્મની અનુભૂતિ થાય અને ઓલું થાય ત્યારે પછી એમ થાય કે ઓહો સર્વ. એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત બાપુ કોઈ ખાલી ગાલ પુરાણના માફકમાં જોયો ના, એ સત્ય ન હોય. દ્રષ્ટાંત માયાનું હોય. એ ખાલી દ્રષ્ટાંત એવું સાંભળ્યું છે કે એક ભાઈ હતા, તે કાયમ ગણપતિની પૂજા કરે. ગણપતિની પૂજા કરે એમાં ગણપતિને કાંક બાજોઠ ઉપર બેહાર્યા.
એમાં ઉંદરડું નીકળ્યું તો ઉંદરડા એ પાડી દીધા અને ઉંદરડું ઠેકડો મારીને વહી ગયું. ગણપતિ પીડ્યા રહ્યા એટલે ઓલાને એમ થયું ઓહો આની કરતા તો ઉંદરડું મોટું કે હા આને પાડી દીધા, આને ઊભો થવાનો વ્યાજ તો રહ્યો નહીં. એટલે એ તો પછી ઉંદરડાનું મીણા આરતી પૂજન કરવા થોડાક દી કર્યા અને પછી ઘરે સમય સંજોગે મીંદડી આવીને બેઠી અને ઉંદરડી નીકળે ને ત્યાં ઝપટ કરી ગઈ. વળે ઓલા ઓહો આની કરતા મીંદડી મોટી છે. તો હવે શું કરું, મીંદડીનું લાલન પાલન કરવા માંડ્યા. પછી તે વાંચીને કોરે બે ને દૂધ પાય ને એનું લાલન પાલન ને પૂજન ચાલુ કરી દીધું. એમાં અનાસાય કૂતરી આવી અને હડપ કરી જાય. લે કે આની કરતા આ મોટી છે કે એમ કરતા 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 કૂતરી પાળે કાંક વાંચીને કોરા ખાડો ગાળીને બેઠી છે. તે ઊભી નહીં થયો ને માં વાળતા હશે તે દાય સડીને ત્યાં પીસડા પકડીને મેકી બે અને રાયડું નાખતી નાખતી જઈ. એ કે લે તારે આની કરતા તો આ મોટા છે કે હા. એ કે બેહો તમને પૂજન. એ કે પણ હા એ કે હા તમે તો એમાં થોડાક દે હાલ્યું અને કાંઈક કામમાં આગું પાછું થયું અને ખીજાણા બે નાખી એટલે એ રોવા મીણા એ હાથ છોડી ગયા. એટલે એને થયું એટલે આની કરતા તો હું મોટો છું. એટલે ખાલી આ સમજવા પૂરતું છે કે આત્મ સર્વમાં શ્રેષ્ઠ છે. સમજ્યા તમે? સર્વથી શ્રેષ્ઠ હોય ને તો આત્મા છે અને આત્માનું જ ભજન છે, પોતે પોતાનું જ ભજન. એટલે મૂળદાસ બાપુ વારંવાર આપણે સત્સંગમાં કહેવી છે કે મૂળદાસ બાપુ ગાઈ ગયા આપે સો આયતમ રામજો ખબર વિનાનો આલે ખોળતો જેમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો એ મન આપે સો આયતમ રામજો. આ તો છે ને વિષયોનો સંગ થતા જીવ બન્યો છે. અહીં જીવ મટી અને પાછો શિવ થવાનો છે આત્મ રામ. એટલે સવારામ બાપાએ કીધું છે આપણે આ સૃષ્ટિમાં માનવતાને ધારણ કરીને આત્મ હુલેવાન આવ્યો છે. સવારામ બાપુ કે આત્મ આવ્યો છે આ તો વિવાનું વરવા અને ઉલટું વર્ષીનું વર્યું હુલરે ખવરાવી એની ભ્રમણાવું એ આ ખોટી ભ્રમણાવું છે કે દોરડું પીડ્યું છે ને એમ છે કે એરું છે કે આ સુખ આપી દેશે, આ ફલાણું છે, ઢીકડું છે, દુઃખ આપશે, સુખ આપશે, આમ થાય છે, તેમ થાય છે, શાંતિ આપશે. પણ એ આ તાપમાંથી ઉગાડશે, ઓલું તાપમાંથી ઉગાડશે, એ કાંઈ નહીં. આથી સર્વમાં શ્રેષ્ઠ આ વસ્તુ છે આત્માનું ભજન. ભગવાન સુખ દુઃખનો નિવેડો એ લાવશે બાપુ. એટલે ભક્તિ માર્ગની અંદર છે ને આપણે ભગવાનને રાજી કરવા છે તો આપણે રેણી તો રાખી જોઈશે ને. એટલે ગંગા સીતીબાઈએ કીધું કે રેણી થકી રોમે રોમ ભીંજાય અને રેણી થકી શરીરમાં પરવરે અને રેણી થકી ઉગાવો થાય. રેણી થકી પોતાના ઘટની અંદર આનંદનો ઉભરો આવે અને એ રેણી થકી ઉગાવો ભક્તિ માર્ગનો ઉગાવો થાય. કેવી રીતનો? જીમ રેણી થાય આપણે વીવડાનું પાણી હોય એ ઉલેશે રાખ્યું એટલે પછી ડોળ વહી જાય અને આશરું થતું જાય. એમ પછી છે ને શુદ્ધિ થતી જાય અને જ્ઞાન પછી બાપુ મેળવવું ન પડે, ઓટોમેટિક જ્ઞાનના સ્ફુરણ થાય. આ ગંગા સતીમાં એને તો જીવન ગાથામાં મેં એવું સાંભળ્યું છે કે રામેત્વન મુનિ બાપુ એના ગુરુ હોય છે. ગુરુ શિષ્યનું મળવું થયું ને ઉપદેશ દઈને ગયા, થોડોક ટાઈમ રોકાઈને ગયા પછી ગુરુ શિષ્યનું મિલન ક્યાંય ગંગા સતીમાનું બતાવતા જ નથી. હોય તો મારો ભગવાન જાણે પણ શાસ્ત્રમાં ક્યાંય નથી બતાવતા. આપણે ભીમડા દાદા પાસે હતું જૂનું પુસ્તક, મેં આખું વાંચ્યું હતું. એમ ભક્તિ માર્ગની અંદર આ ગંગા સતીમાં 52 પદ તો ખાલી અત્યારે આપણી પાસે આવ્યા છે બાપુ. બાકી ગંગા સતીમાં એ તો બહુ વાણીની રચના કરેલી છે. પણ એમ કહેવાય છે એકવાર હમઢિયાળામાં પૂર આવ્યું ને, આપણે વાત સાંભળેલી છે એટલે અમુક વસ્તુ બધી તણાઈ જાય. પણ આ પુસ્તક એક ભૂદરદાસ બાપુ કરીને કોઈ સંત હતા, ભલે દૂધ હતું સમાર, પણ બાપુ ભૂદરદાસ તો ભૂદરદાસ થઈ ગયા છે. કારણ કે એ બધું સમજીની વાણી લખી એટલે કલમ આંકી એટલે આપણા માટે જ સંત જ તે બાપુ. નકર ભૂદરદાસ બાપુ પાસે ન વાણી રહી હોત તો બાપુ આપણે કાંસ કોઈની વાણી ગાત. બળભાગી સંતો પરમારેથી છે વાલા.
એને ન ગાયું હોત તો આજ કોના ગુણગાન ગાત આપણે. સંતે પરમારથ કર્યું, આજ કથાઓ ન લખ્યું હતા, જીવન ચરિત્ર સંતોએ ન લખ્યા, વાણિયું ન ગયું હોત, દાસી જીવન જેવાય, મૂળદાસ બાપુ જેવાય, દેવત પંડિત બાપુ, દાસ ધીરો, અનેક સંતો થઈ ગયા. ગાંડાની વણઝાર એનો ગણતા ન આવે પાર. એમાં અઢળક સંતોના નામ ગોવિંદ ભગતે ગાયા છે. આ બધાએ પરોપકારી બાપુ પોતાને ઘટમાં આનંદ થયો, ઉભરો આવ્યો અને ઉજળું થયું. દોડું હતું ને એ ઉલેસતા ગયા ને રેણીથી, રેણી રોપી ખોબા ઓલા ઉલેસતા જ ગયા, કાદવ કાઢતા ગયા રેણીથી. એટલે આશરી હર્યું. પછી જ્ઞાનનું પ્રાગટ્ય થવા માંડ્યું, ઓટોમેટિક જ્ઞાનના સ્ફુરણો થવા માંડ્યા અને ઘટ પુરાણ પોતાને ઉકલવા માંડ્યું. અને મારા વાલીડાએ કોરા વાંચી નાખ્યા બધાએ. લખેલા તો હવ વાંચે છે, આપણે તો આ લખેલા વાંચી છીએ, અને એને તો મારા વાલીડાએ કોરા વાંચી દીધા. અને આપણી જેવા માટે પરમારથ. એટલે સંતોએ કીધું, સંત બળે પરમારથી, શીતલ વાકો અંગ, તપત બુજાવે ઓરકી દે દે આપનો રંગ. પોતે કષ્ટી ભોગવે, પોતે ગમે એટલું થાય છતાંય તે માં આખી રાત ઉજાગરો વેઠે. દીકરાને કાંઈ તકલીફ હોય તો પણ દીકરાને તો શાંતિ અને સુખ આપે, ખોળામાં બેહાડીને એને લાડ લડાવે. માની પોઝિશન ભલે ગમે એવી હોય, ભગવાન બાપુ એટલો ભક્તને લાડ લડાવે છે. ગુરુ એટલું બધું ઓલું કરે છે. આ જે ઘટતું હોય એ એને દીધે જ રાખે, દીધે જ રાખે. પણ આપણી હોજરી નાની એવી છે તે હમાતું નથી. આ ઘડીકમાં સલકાઈ જાય અને પછી ગુરુ મહારાજ જે નાખે બધું ઢોળાઈ જાય. આપણે કુરડી નાની છે, કરવું કેમ? અમારે એક ભાઈ હતા, અમે બેઠા હતા ગોરધન દાદાના બધા મળીને. તે એ ભાઈએ પછી વાત કરી મને કે સન ભગત મારે એટલા મકાન ને એટલા ટ્રેક્ટર ને એટલું આમને ફલાણું ના બોટાદમાં આમ આ ગામડામાં ઓલા ગામડામાં બધી આ સિટીમાં બધી મારા મકાન. મેં કીધું તોય તમને આ તમે રાહત નહીં દી, ધંધો કરો. કોઈ કેમ કે 1000 રૂપિયા આપો, આ કામ છે. હા કીધ નાખવાનું. 500 રૂપિયા આપો, હા 500 રૂપિયા કામ કરે. તમે કીધું હજી કોરડી ભરાતી નહીં, તાકે તળિયું જ નથી કે તળિયા વગેરેનો કૂવો વાલા ભરાય. મેં કીધું તો હાસુ બાપા, તળિયા વગેરેની કુરડી કોઈ દી ન ભરાય. એટલે ભલે જગતને કુરડી મને તળિયું હોય કે ન હોય બાપુ, પણ આપણે થોડુંક આપણે તળિયું ન હોય ને તો ઠીકડું મારી દીજો કે શાંતિ સંતોષ રાખજો. એમ કહેવાનો ભાવ નથી. જે મારા ભગવાને આપ્યું ને એ બરોબર આપ્યું. હાંસ પડી જાય, આખો દી પુરુષાર્થ કર્યો, બસ આપણે એમાંથી ગુણી લેવાનો છે. આપણે તળિયા વગરની કુરડી આપણે નહીં જ કરવાની બાપુ. અને તળિયા વગરની કુરડી કરો ને તો ભજનની કરજો. હા, ભજન કરજો ભરપૂર. હા, અને વિષય વાસનાની છે ને એ કુરડીને હા માયાની કુરડીને તળિયું દઈ દેવું, 2 રેણ મારીને આંધો કરી નાખો. ભાગ્યમાં હતું એટલું. એક દી કોક ક્યાં કે ગયા હતા ને કોક કહેતા હતા કાંક વાત આવી અવતારની. એ કે આને આવા ને કે બ્રાહ્મણનો અવતાર ક્યારે મળતો હશે, આ ભરવાડું ને કે આ અવતાર કેવી રીતનો કયું કર્મ કરતા હશે ને આ મળતો હોય છે. એ કીધું ભાઈ હવો ને આવું લખાવીને જ આવ્યા હોય અને જેવું કર્મ હોય ને એવો જ નાઈનો અવતાર થાય. કર્મને આધીન બધું હોય છે. મારા ગોરધન દાદા પૂછતા હતા કે ભગત આ બ્રાહ્મણનો અવતાર આવે તો કયું કર્મ કરવું છે, તે એટલે કયું કર્મ કર્યું તો બ્રાહ્મણનો અવતાર મળતો હોય છે, એને હું બ્રાહ્મણ થવું હોય છે. એટલે છે ને અહીં તો બધું કર્મને આધીન હોય છે. કોઈ જીવને એ પડદો બધો બાપુ ભગવાને રાખેલો છે. પણ એક જ આપણી પાસે એવું છે કે સ્વતંત્ર કે ભજન ભગવાનનું કરવું હોય ને ત્યાં લગી આપણે કરી શકીએ છીએ. ઈશ્વરની કૃપા એમાં છે. અને માનવ તન લેવું હોય તો આત્માની અનુભૂતિ કરી અને ભગવાનનું ભજન કરીને આત્માની અનુભૂતિ કરો ને તો પાછું માનવ તન પાછું પ્રાપ્ત થાય છે. પછી જેવા કર્મ છે એવા કુળમાં અવતાર કદાચ થતો હોય, સમજ્યા? પણ હવે કુળમાં અવતાર થાય કે નહોતા, પણ પહેલાં તો એ તો કમાણી કરવી, માનવ તન તો મળે, ઉસનીસ ઘેરે તો અવતરવી. પછી ભલે માલધારીમાં જવું છે, બ્રાહ્મણમાં જવું, જ્યાં જાવી ના
પણ પેલા તો એ તો એડ્રેસ મેળવી કે માનવ તનનું મેળવવું છે. હા, માનવ તન મળે એ મહત્વનું છે ને. હા, એટલે સર્વમાં શ્રેષ્ઠ સંતોએ કીધું છે કે ભજન થકી છે ને, ભજન જેમ કર્યા જાય એમ રેણી રાખ્યા જાય એટલે જીવનની અંદર ઉભરા આવતા જાય અને થોડોક ઉઘાડ થતો જાય. વાદળછાયું હવામાન હોય ત્યાં લગી નકરું ધુમ્મસ હોય એટલે કાંઈ સૂર્ય તો દેખાય નહીં અને પ્રકાશ કાંઈ થાય નહીં. એટલે જો ધુમ્મસ વયું જાય, વાદળા વિખરાઈ જાય તો સૂર્ય આપ ચોખ્ખો થાય તો સૂર્યનો પ્રકાશ પડે ને સૂર્ય દેખાય. એમાં ખોટો ડોળ છે ને, જીવનની અંદર ખોટી ધુમ્મસ છે ને, એ વહી જાય ને તો સૂર્યનો આત્મરૂપી સૂર્યનો પ્રકાશ પડે અને થોડુંક કાક ઉઘાડ થાય. એટલે ગંગા સતીમાં એ કીધું કે રેણી થકી ગુરુજી સમજાવે પાનભાઈ, અને રેણી થકી અમર ઉતારા થાય. એટલે આમાં તો છે ને કોઈક લેખકે આડોળું લખી નાખ્યું હોય છે, પણ હવે રેણી તો બધી ગુરુ મહારાજ જ આપણને સમજાવતા હોય છે કે ભાઈ આને રેણી કહેવાય. એટલે આ તમે જ્યારે ઉપદેશ લેવી ત્યારે તે આપણને સાર અસારનું અમુક જ્ઞાન દેશે કે ભાઈ જો આ આવી રીતનું છે, આ આવી રીતનું છે, આ કરાય, આ ન કરાય. અને એ છતાંય તે પછી થોડું આપણને રેણી સમજાવે છે. પણ એક હારે સમજાવવામાં તમને એક હારે 30 લક્ષણો અત્યારે ભક્તિના બોલી જાવી તો તમને એમાંથી 1-2 યાદ રહે, અથવા તો ગીતાના 18 અધ્યાય બોલી જાવી, અર્જુન વિષાદ યોગ ને, સાંખ્ય યોગ ને, ભક્તિ યોગ ને, પુરુષોત્તમ યોગ ને, આવા બધા અધ્યાય આપણે બોલી જાવી 18 તો એમાંથી 2-1 કોઈને રહે ને કોઈને નોય રહે. હા, તળિયું હાવ તૂટલું હોય તો ન રહે, અને થોડું ઠીકડું હોય તો વળી રે એમ. અને એને કીધું કે રેણી થકી અમર ઉતારા હોય. અમર ઉતારા છે ને કાયમની માટે જેને ગુરુનું ચરણ મળી જાય, કાયમની માટે જેને ભગવાનનું ચરણ મળતું હોય છે એને અમર ઉતારો પણ સંતો કહેતા હોય છે. અને રેણી થકી આમાં અધર ઉતારા લખ્યું છે અને અમર ઉતારાય છે ગંગા સતીમાના ભજનમાં. એટલે સંતોએ કીધું છે કે રેણી થકી અધર ઉતારા હોય પાનબાઈ, અને રેણી થકી તો પાર પહોંચી જવાય, પરાને પાર. હા, એટલે રેણી થકી છે ને એને કીધું કે અધર ઉતારા હોય, અને સંતો ભક્તોના હંમેશની માટે અધર ઉતારા હોય છે ને. આમ જોવો ને તોય હોય છે, અને આમ જોવો ને તોય હોય છે. આ અધર ઉતારો છે બાપુ. બ્રહ્માંડમાં સડી જવું અને ત્યાં કણે ધૂણી ધખાઈ દેવીને જે સમાધિ લક્ષ બની જવું ને, આ અમરલોક છે. હા, ત્યાં કણે પોતે સડી જાય. ના કણે મૃત્યુનો ભય નથી, ના જન્મ મરણનો બાપુ ભય નથી, 5 પાતકનો ભય ત્યાં નથી બ્રહ્માંડમાં પોતે. હા, જ્યાં કણે કોઈ સંતોએ કીધું ને કે ડુંગર ઉપર એક છે દેરી, હા એમાં છે એક શેરી, શેરીમાં બડા અસમ દેવ બિરાજે, એને તમે સુરતાથી લેજો હેરી. હા, એટલે એ સંતોએ ત્યાં પણ કીધું. એટલે એને કીધું કે રેણી થકી અધર ઉતારા હોય પાનભાઈ. હા, અધર ઉતારાય કીધા અને અમર ઉતારાય, તે બેયનો ભાવાર્થ બાપુ એક જ થાય. એટલે કીધું કે રેણી થકી તો અધર ઉતારા હોય પાનભાઈ, અને રેણી થકી પહોંચી જવાય પાર. પછી પરાને પાર, પરાપાર્થીના શબ્દને બોલી રહ્યો છે, બોલાઈ રહ્યો છે ને એ પરાપાર્થી શબ્દની વાણીનો. હા, અને સંતોએ એનથી નહીં આગળ જવાનું પાછું કીધું છે. અને સંતો ત્યાં પહોંચેલા છે, એટલે ગંગા સતીમાં પહોંચેલા છે ને એટલે એને કીધું કે હા રેણી થકી પહોંચી જવાય છે એ પાર. જેવી રીતનું હુડકું હોય એ આ કાંઠે હોય એટલે ઓલા કાંઠે વહી જાય ને, હુડકામાં તરીને આપણે વહી જતા હોય, તરવા માટેનું એ હુડકું છે. આ કાંઠેથી ઓલા કાંઠે જવા માટે તો નામ છે ને એક એ નાવડું જ છે. નામરૂપી નાવ બનાવી અને હલેસા શ્વાસ ઉશ્વાસના મારી અને આપણે આ સંસાર સાગરમાં પીડ્યા છે ને, હવે તો આપણે એ પાર તરવા માટે આ નાવરૂપી નામ લઈ અને ભગવાનના ચરણ સુધી આપણે જવાનું છે. નહીતર તો ત્યાં કણે પહોંચાય એવું છે નહીં. એટલે ગંગા સતીમાં એ કીધું
કે રેણી થકી રેણી તો છે ને પાનબાઈ સર્વથી મોટી છે પાનબાઈ, અને રેણીથી મરજીવા થઈ જવાય. રેણી તો એને કીધું રેણી તો સર્વથી મોટી છે અને શ્રેષ્ઠ છે, અને રેણી થકી મરજીવા થવાય છે. મરજીવા એટલે પછી મૃત્યુનો ભય લાગે નહીં. મૃત્યુનો ભય તો ક્યાં લગી લાગે છે કે જ્યાં લગી જીવ દિશા છે ત્યાં લગી, જે મનના ઉત્પાદ જ્યાં લગી છે, અને વિષય વાસનામાં જ્યાં લગી મન રસ્યું પસ્યું છે, અને બહિર્મુખી જ્યાં લગી છે ત્યાં લગી તો મરણનો તો ભય તો છે જ તે. અને જ્યાં લગી અંતર્મુખી થાય, આત્માનું સંગી થાય, અને આત્મામાં એ લય થઈ જાય અને એની અનુભૂતિ થાય ને પોતે આત્મભાવ બની જાય, પોતે આત્મ સ્વરૂપે બની જાય, અને જીવ દિશા પોતાને મટી જાય, અને દેહ ઉપરથી પોતાની દ્રષ્ટિ હટી જાય કે આ દેહ કોઈ કાળે હું સૌ નહીં, આત્મ જ હું છું. મારી યાત્રા તો અનંત છે. આપણે યાત્રા કરવા જાવી અહીંથી તો અહીંથી બોટાદ લગી 2 વ્હીલ ગાડીમાં ગયા હોય, પછી નાથી વળી બસમાં જ આવી, નાથી વળી ટ્રેનમાં જઈ અલ્હાબાદ જવું હોય કે યાત્રા કરવા જાવી તો કેટલા વાહન બદલાવા પડે. ક્યાંક 2 વ્હીલ વાળી ગાડી હોય, ક્યાંક 4 વ્હીલ હોય, ક્યાંક વળી 10 વ્હીલ વાળી હોય, ક્યાંક 8 વ્હીલ વાળી હોય ને. બધા કેટલી ના પહોંચી હતા કેટલા વાહન બદલાવા પડે ને. એમ અત્યારે આપણને આ દેહ મળ્યો છે, વળી ભક્તિ કરતા 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 આ સ્વરૂપ દેહનું ભલે બદલી જાય, માટી તોય નહીં, વળી પાછો માનવ તન બીજોય મળે, વળી બીજોય મળે. ના પહોંચવા માટે કદાચ કેટલાય દેહનો બદલાવો થાય. એટલે વાહન ભલે ગમે એટલા બદલાવ્યા, પણ આપણી યાત્રા તો અનંત છે. એમ દેહ ભલે દેહ બદલાવા પડે ગમે એટલા, પણ આત્માની યાત્રા તો અનંત છે. એટલે એ યાત્રા કોઈ દી પૂરી થતી નથી. યાત્રા ચાલુ ને ચાલુ રહેશે. પણ માનવ તન ધારણ કરીને માનવમાં પાછા આવે છે. એટલે મેં આજે એક શાસ્ત્ર વાંચતો હતો, એમાં સંત તુલસીદાસનું જીવન ચરિત્ર વાંચતો હતો. એમાં એવું લખેલું હતું કે સંત તુલસીદાસ વાલ્મીકી ઋષિનો અવતાર બતાવે છે સંત તુલસીદાસ. નાભા ભગત ભક્તમાળની અંદર નાભા ભગતે લખેલું છે. જોકે એને લખવાવાળા લેખક તો અલગ હોય છે, પણ નાભા ભગતે આદિ સમયમાં કદાચ લખ્યું હોય. આપણે નાભા ભગતના ભક્તમાળની અંદર એવું વાંચ્યું છે કે વાલ્મીકી ઋષિનો અવતાર પાછો સંત તુલસીદાસ બતાવે છે. તો એ ઋષિ હતા તો એ પાછા બીજા જન્મી ઋષિ જ થયા ને. એમ આત્મા તો એનો જ રહ્યો, પણ ખોળિયા બદલાયા, ગાડીઓ બદલાવી, મતલબમાં આપણે ગુજરાતીમાં ગાડીઓ બદલાવી, પણ એની યાત્રા તો પૂરી થઈ નહીં. વળી પાછ સમય સંજોગે આપણી જેવાને સમજાવવા સારું તેને અવતાર લઈ અને ભક્તિનો રસ પીવે અને બીજાને પાય. આશા સાધુ તો એમ ઓળખાય. એટલે એને ગંગા સતીમાં એ કીધું કે રેણી તો સર્વથી શ્રેષ્ઠ છે પાનબાઈ, અને રેણી થકી મરજીવા થવાય, એના થકી જ મરજીવા થવાય. અને ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ, આ રેણી થકી આનંદ ઉરમાં થાય. એટલે ગંગા સતીમાં એ કીધું કે જો આનંદ હંમેશની માટે અખંડ આનંદનો ઉભરો લાવવો હોય તો રેણી થકી થાય છે. રેણીથી ભક્તિની માર્ગની અંદર પાનબાઈએ ને ગંગા સતીમાં એ સર્વમાં શ્રેષ્ઠ સમજાવી છે. એટલે આપણા જીવનની અંદર તે રેણી શ્રેષ્ઠ છે. એટલે જેટલી રેણી રખાય એટલી રાખજો. સત્કર્મ તો કર્મ છે, સાર અસારનું પોતાને જ્ઞાન હોવું જોઈએ કે આ મારથી કરાય, આ મારથી ન કરાય. અને જીવનની અંદર આહાર વિહાર ને વ્યવહાર એ પણ શુદ્ધ રાખવા, એ પણ એક રેણી છે. આહાર શુદ્ધ રાખવો, વિહાર એટલે જ્યાં બેહવું એ શુદ્ધ રાખવું કોઈની હારે, અને વ્યવહાર લેતી દેતી કરવી એ પણ શુદ્ધ રાખવી. આહાર નકરો ભોજન લેવું, રોટલા ખાવા, કુડલા ખાવા, ખીર ખાવી, એ આહાર કરવો એટલું પૂરતું નથી બપુ. હા, આત્માનું ભોજન અંદર ગ્રહણ કેટલું કરવું. જીનાંતિના ખોટા કુવિચારો, જીનાંતિના દુર્ગુણો, જીનાંતિના અવગુણો એ પણ અંદર ન નાખવા, એ ગ્રહણ ન કરવા. એ વિહાર પણ આહાર પણ શુદ્ધ રાખવો. સંતો ભક્તોની બેઠકો કરવી,
સત્સંગનો સમાગમ હોય ત્યાં કણે જવું, ત્યાં જઈને તે જે લીધા જેવી છે એ વસ્તુ લેવી, બીજી ન લેવી. સંતો ભક્તો આપણે આંગણે આવ્યા, એનો કેમ સન્માન કરવું, એનો કેવો આદર કરવો, એના કયા સ્વરૂપે જોવું, આ બધી જીવનની અંદર રેણી રાખ્યા જેવી છે. પૂર્ણ રીતે આપણને ખબર ન પડે, કાંઈ ને કાંઈ આપણા જીવનમાં ઘટતું હોય તો ભજનાનંદી મહાપુરુષને શરણે ગયા હોય તો પૂછો, ગુરુ મહારાજ કદાચ હયાતીમાં હોય તો એને પણ પૂછાય કે આમાં કઈ રીતની ભૂલ છે, શું કરવું શું ન કરવું. હા, એટલે આપણને વળી પાછા આપણે પ્રશ્ન ન આવડતો હોય તો આપણે શિક્ષક પાસે નિશાળે બેઠા હોય એટલે તરફ આપણા ટીચર જે હોય સાહેબ હોય એને તરત પૂછવી, સાહેબ એક જ ડાળના પંખી અમે સીવી તો એક જ ડાળના પંખી કોને કોને કહેવા, તો અમને તમે ભણાવો. તો સાહેબ કે ભાઈ એક જ ડાળના પંખી એમાં કીધું છે એટલે ડાળીએ બેહતા પંખી ચકલી કહેવાય, મોર કહેવાય, પોપટ કહેવાય, કબૂતર કહેવાય. આ બધા જે કિલોલ કરતા હોય ડાળી ઉપર બેહતા હોય બગલા હોય, આ બધા એક જ ડાળના પંખી કહેવાય. હા, એમ એ જવાબ આપણને આપે. એમ આપણે કોઈને પાસે આપણે ભક્તિ માર્ગનો ભાવ લઈ અને આત્માનું પોતાનું કલ્યાણ કરવા માટે આપણે જાતા હોઈએ અને ભક્તિને અનુલક્ષી આપણે પ્રશ્ન કરતા હોઈએ, ભજન ન થતું હોય ને એને લક્ષી પ્રશ્ન કરતા હોઈએ તો બાબુ ભજનાનંદીને ઉભરો આવે. હો વાહ ભાઈ વાહ, આ વાસણ અત્યારે વાસણ આવ્યું છે બરોબર, હા આ તુંબડામાં રેડા જેવું છે એટલે એને ઉભરો આવે. આપણે ઉભરો લઈને ભાવ લઈને જાવીને તો બાપુ એને ઉભરો આવે અને એ પાછું જોઈ એટલી વસ્તુ આપણને પીરશે. હા, અને પીરશે તો બાપુ પૂરા ભાવથી ખાઓ. હા, અને પૂરા હિતથી ખાઓ. હા, જેટલો ભાવ છે એટલું પૂરા ભાવથી ખાશું એટલું આપણને પચશે. હા, પછી એને થોડું વાગોળ કરવું એટલે એનું વિચારવું, એનું ચિંતવન કરવું, ચિંતવન કરી અને પછી એક કોઈના ખૂણામાં પાછું મેકી દેવું. હા, એટલે પછી એને પાછું ક્યારેક સમય સંજોગે એનો યુઝ કરવો કે આ સત્સંગમાં આવ્યું હતું, નહીતર હાવ પાછું ન ઓલું કરવું ના. બીજું માથે ધૂળ વળી જાય, આપણે રૂપિયો ડાટ્યો હોય તો પછી અમુક સમયે ન લેવી, માથે ધૂળ્યું હોય, વરસાદ પાણી પડે એટલે કાટ લાગી જાય, પછી સાપ તો હાવ દેખાયતી બંધ થઈ જાય. એમ જરૂર પડે ત્યારે રેણીની રીત આપણે સાંભળી હોય ત્યારે રેણી પાળવાનો સમય આવે ત્યારે રેણી પાળો. હા, સમાજમાં કેવી રીતનું રહેવું, કેવું બેહવું ઉઠવું, કુટુંબ પરિવાર હારે કેમ રહેવું, માતા પિતાના સેવા કેમ કરવી. 7 પ્રકારના ગુરુ સંતો વર્ણવ્યા છે શ્રીમદ ભાગવતની અંદર, એનો આદર કેમ કરવો, આ બધું જીવનની અંદર રીત એની આ જાણ્યા જેવી છે. જાણી અને પછી રેણી પાળ્યા જેવી છે. એટલે જેટલી થાય એટલી બાપુ રેણી રાખજો જીવનની અંદર, અને જેટલું થાય એટલું સમરણ ભજન કરી અને ભગવાનના ગુણગાન બાપા ગાઈજો અને આ ગુરુ પૂરો કર્યું. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજની, રામાપીરની, સનાતન ધર્મ, ગરીગત ગંગા, વૈશ્રામ બાપાની જય, મહેશ્વરી માતની